સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વો બેફામ। શું સલાબતપુરા પોલીસનો કોઈ ખોફ જ નથી રહ્યો? સુરત પોલીસ દ્વારા ઘાતક હથિયારો જમા કરાવવાની મુહિમ છેડી હતી, છતાં અસામાજિક તત્વો પર કોઈ લગામ લાગી નથી તેમ દેખાઈ રહ્યું છે। દિન દહાડે ઘાતક હથિયારો સાથે ફરતા આ લુખ્ખા તત્વોને નથી પોલીસનો ડર। ભાટેના રજાનગર ખાતે ઇમ્તિયાન અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો। 3 થી 4 ઇસમો આવીને ઘરમાં ઘૂસીને આધેડ પર હુમલો કર્યો। ભાટેનામાં આધેડ પર 4 લુખ્ખા તત્વો આવીને ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો। રસ્તે ચાલતી મહિલાને પણ તમાચો માર્યો। બાળકોને રસ્તે દોડાવ્યા। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ। સોએબ ઉર્ફે રોયા, લાલા લાંબા અને અફીફ નામના યુવકે હુમલો કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જીવલેણ હુમલો કરનાર ચેઇન સ્નેચરો હોવાની વાત સામે આવી રહી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।